ગુણીજનોએ, વિદ્વાનજનોએ આ કલિકાલની ખૂબ પ્રશંસા કરી છે. શા માટે? કારણ કે કેવલ આ કલિકાલ એક એવો છે કે કેવલ સંકીર્તન કરવા માત્રથી, બીજા કોઈ સાધન, બીજા કોઈ જપ અનુષ્ઠાન કોઈની આવશ્યકતા રહેતી નથી. કેવલ સંકીર્તન કરવાથી, ભગવાનનું નામ લેવા માત્રથી આપણને બધું જ પ્રાપ્ત થઈ જતું હોય છે. કૃતે યદ ધ્યાયતો વિષ્ણુ ત્રેતાયામ યજતો મખૈઃ દ્વાપરે પરિચર્યાયામ કલૌ તદ્ધરી કીર્તનાથ. જ્યારે કૃતયુગ હતો, સતયુગ હતો, ત્યારે ભગવાન કેવી રીતે મળતા? તો કે ધ્યાન કરવાથી. કૃતે યદ ધ્યાયતો વિષ્ણુ. ત્રેતાયામ, જ્યારે ત્રેતાયુગ આવ્યો ત્યારે કે મખૈઃ યજતો મખૈઃ, યજ્ઞ કરવાથી ભગવાન પ્રાપ્ત થતા હતા. આપને બહુ સરસ વાત કહું. પહેલાના સમયમાં યજ્ઞ કરવાથી અવટંક પડતી. અવટંક આપશો ને? સરનેમ. વ્યક્તિ જે કાર્ય કરતો એ કાર્યથી એની સરનેમ પડતી. જેમ કે આપણા ત્યાં નેતા થઈ ગયા છે શ્રી અટલ બિહારી વાજપેયી. તો આ વાજપેયી સરનેમ યજ્ઞથી પડી છે. સંસ્કૃત આપણે કર્મકાંડમાં એક પનીરનો એક યજ્ઞ થાય છે, અને એ પનીરમાંથી જે જલ બચી જાય એને વાજ કહે. અને યજ્ઞ કરવા પછી તે વાજને, એ જલને પીવાનું હોય, તો જેને એ વાજને પીધું એ થયું વાજપેયી. તો કૃતે યદ ધ્યાયતો વિષ્ણુ ત્રેતાયામ યજતો મખૈઃ દ્વાપરે પરિચર્યાયામ. દ્વાપર યુગમાં જ્યારે પ્રભુ પ્રકટ બિરાજ્યા ત્યારે ભગવાન કેવી રીતે મળ્યા? તો કે પરિચર્યા કરવાથી. જે ગોપ બાલક, જે વ્રત સખા હતા, એમની પરિચર્યા કરતા, એમની સેવા કરતા, એમની ટહેલ કરતા તો ભગવાન મળી ગયા. અને કલિકાલમાં આ કશું સંભવ નથી. તો કહે છે કે કલૌ તત હરિ કીર્તનાથ. આ કલિકાલમાં ભગવાનનું કીર્તન કરવાથી પ્રભુ પ્રાપ્ત થતા હોય છે. તો એટલે આ સત્સંગની અત્યધિક ખૂબ જરૂરિયાત છે. કારણ કે કપડો કલિકાલ છે અને આપણા શરીરાયજી આજ્ઞા કરે છે કે જીવ કો કભી ભી બહિર્મુખ નહીં હોना, સત્સંગ પરાયણ રહેવું, બહિર્મુખ ના થવું. તો એટલા માટે આ ખૂબ આવશ્યકતા છે કે આ ઘોર કલિયુગમાં ભગવાનનું નામ આપણે કદાય વિસ્મરણ ના કરીએ. આ જો, આ સંસારમાં 3 પ્રકારના જીવો છે. ભગવદ્ ગીતામાંનું વર્ણન છે. હવે આ 3 કેટેગરીમાં આપણે ક્યાંક આપણે ફિટ બેસી જઈએ. આપણે ક્યાં ફિટ બેસીએ એ આપણે જોઈએ. ભગવદ્ ગીતા એમ કહે છે કે આ સંસારમાં 3 પ્રકારના જીવો છે. એક સંસારી વિષયાસક્ત, એક કેટેગરી છે જેને સિર્ફ ખાવા પીવા સુવાથી મતલબ, કોઈ પરમાર્થની અલૌકિકની કશું ચિંતા નહીં, કોઈ ઉદ્ધારની કોઈ જિજ્ઞાસા નહીં, કાંઈ નહીં, કેવલ ખાવા પીવા મસ્ત. તો એ છે સંસારી. બીજા છે જિજ્ઞાસુ.
સંસારમાં રહે તો ખરા, પણ સાથે સાથે ભગવત તત્વ શું છે, આ મનુષ્ય દેહ આપણને શા માટે મળ્યો, આપણે કેવી રીતે ઢોર જનાવરથી આપણને નોખા રાખી શકીએ. આહાર નિદ્રા મૈથુન ભય સમાનમેતત પશુભેર નરાણામ. 4 વસ્તુ ઢોરમાં અને મનુષ્યમાં કોમન હોય છે. એક આહાર, એ પણ ખાય, આપણે પણ ખાઈએ. નિદ્રા, એ સૂએ, આપણે પણ સૂઈએ. એમાં પણ વંશોત્પત્તિ થાય, મનુષ્યોમાં પણ વંશોત્પત્તિ થાય. અને ભય, મનુષ્યને બીક લાગે, ઢોરને બીક લાગે. તો બેસિકલી મનુષ્યમાં અને ઢોરમાં શું ફેર? એક ફેર, પૂંછડાનો. એમાં આપણે થોડાક અલગ પડી જઈએ. થોડાક વર્ષો પાછળ જઈએ તો ઓસ્ટ્રેલોપિથેકસ, ઝિન્ઝેન્થ્રોપસ, હોમો ઇરેક્ટસ, હોમો સેપિયન્સ. તો શું ફેર? તો કાંઈ ફેર હોવું જોઈએ. એ જિજ્ઞાસા જેનામાં હોય એ બીજા કેટેગરીનો વ્યક્તિ, અને ત્રીજા કેટેગરીનો વ્યક્તિ હોય મુક્ત. સંસારમાં રહેતો હોય પણ પરમાર્થને તત્વને જાણી ગયો હોય અને સંસારના ઝંઝટમાં ના પડતો હોય, મુક્ત થઈ ગયો, બંધાયો ના હોય. સામાન્યતયા 3 કેટેગરી તો છે, પણ સામાન્યતયા દરેક જીવ પોતાના જીવનમાં પહેલી કેટેગરીથી બીજી કેટેગરી સુધી આવી નથી શકતો. એ પહેલી અને ત્રીજીની વચ્ચે જ ફસાયો હોય છે. આપણી દશા પણ એવી જ છે. આપણે નથી સંસારી અને નથી મુક્ત. એટલે આપણે સાવ સંસારી, ખાવા પીવા સુવાવાળા પણ નથી. એટ ધ સેમ ટાઈમ આપણે સર્વથા મુક્ત પણ નથી. થોડા સંસારમાં ફસાયા પણ છે અને થોડુંક આધ્યાત્મ તરફ પણ આપણી રુચિ છે. તો આપણી વચલી કેટેગરી છે. આ ભયંકર પરિસ્થિતિ છે. કારણ કે શાસ્ત્ર કહે છે કે યશ્ચ મૂળ તમો લોકે યશ્ચ બુદ્ધેઃ પરંગતઃ તૌ ઉભૌ સુખમે દેતે ક્લિશ્યતિ અંતરિતો જનાઃ.